સમાચાર મળી રહ્યા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આગામી નાણાકીય વર્ષ 2025-26ના અંદાજપત્ર, શાળા રમતોત્સવ અને બાળ મેળા સંદર્ભે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આગામી નાણાકીય વર્ષ અને 2025-26 માટેના અંદાજપત્ર રજૂ કરવા અંગે સામાન્ય સભા યોજવામાં આવી હતી. આ અંદાજપત્રમાં શાળાઓના શિક્ષકો, પેન્શનરો અને શાળા બાલવાડીઓના ખર્ચની ગ્રાન્ટની સાથે સાથે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક સુવિધાઓ બાબતે નાણાકીય આયોજનની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત આગામી સમિતિ કક્ષાના રમતોત્સવ અને બાળમેળાના આયોજન સંદર્ભે ચર્ચા કરવામાં આવી. આગામી સમિતિ કક્ષાનો રમતોત્સવ તારીખ 26, 27, 28 ડિસેમ્બર 2024ના રોજ યોજાશે, જ્યારે બાળમેળા સંદર્ભે આગામી સમયમાં બોર્ડની વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવશે. આગામી સમિતિ કક્ષાના રમતોત્સવમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી રોકડ ઇનામની સાથે સાથે ટ્રેક, ટી-શર્ટ અને કેપ આપવામાં આવશે. સમગ્ર બોર્ડ દ્વારા આગામી બજેટમાં સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય અને ડ્રોપઆઉટ રેશિયોમાં ઘટાડો થાય તે માટે વિશેષ આયોજનો કરવા સંદર્ભે અંદાજપત્રમાં વિવિધ સદરોમાં વધારો કરવા માટે સૂચન આપવામાં આવ્યા હતા. દર વર્ષે માત્ર બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવતી હતી, જેમાં ફેરફાર કરી આગામી સમયમાં બાલવાટિકાની સાથે સાથે ધોરણ 5ના વિદ્યાર્થીઓને પણ શૈક્ષણિક કીટ આપવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું. આધુનિક સુવિધાઓ ઉપરાંત શાળા મકાનના રિપેરિંગ અને કલરકામનો પ્રાધાન્ય આપવામાં બાબતે પણ ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ગણવેશ, બૂટ મોજા તેમજ સ્માર્ટ ક્લાસની સંખ્યામાં વધારો કરવામાં આવશે તેવી રજૂઆત કરવામાં આવી હતી. સમિતિ સંચાલિત બાલવાડીઓમાં અપગ્રેડ કરી સ્માર્ટ બાલવાડીની સંખ્યામાં વધારવામાં આવે તેવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું. વધુમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને શારીરિક ક્ષમતાના વિકાસ માટે શાળાઓમાં સુવિધા ઊભી કરવામાં આવે તેમજ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓનું ધોરણ 10નું ઉચ્ચ પરિણામ આવે તે માટે વિશેષ તાલીમનું સૂચન કરવામાં આવ્યું હતું. આ તમામ બાબતોને ધ્યાને લઈને ગતરોજ રજૂ થયેલા અંદાજપત્રમાં નીચે મુજબના સદરમાં ગત અંદાજપત્ર કરતાં વધારો કરવામાં આવેલ, જેમાં અનુક્રમે શાળા રિપેરિંગ અને સાધન સામગ્રીની ખરીદીમાં 50 લાખનો વધારો, સ્વચ્છતાના સાધનોની ખરીદીમાં 10 લાખનો વધારો, વાલી સંપર્ક સંદર્ભે આયોજનમાં 3 લાખનો વધારો, સ્કાઉટ ગાઈડના સાધનોની ખરીદીમાં 5 લાખનો વધારો, સમિતિના બાળકો માટે નોટબુક અને ચોપડાની ખરીદીમાં 20 લાખનો વધારો, માધ્યમિક શાળાઓની નિભાવવાની અને સુવિધાઓમાં 25 લાખનો વધારો, વિદ્યાર્થીઓના શાળામાં થયેલા અકસ્માત ખર્ચમાં 50,000નો વધારો, સમિતિના બાળકો માટે કમ્પ્યુટર શિક્ષણ અને બાહ્ય પરીક્ષાની તાલીમ ખર્ચમાં 1 લાખનો વધારો. આમ સમિતિ તરફથી રજૂ કરવામાં આવેલ 2025-26નું અંદાજપત્ર સર્વાનુમતે આજરોજ મંજૂર કરવામાં આવેલ છે, જેને કોર્પોરેશનની સામાન્ય સભામાં મંજૂરી અર્થે ભલામણ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, નઈમ દિવાન, ન્યૂઝ ટુડે.